આજે 10 સપ્ટેમ્બર 2024 મંગળવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ ધરું છું. શૂર્પણખાએ જ્યારે જોયું કે ખરદૂષણ અને ત્રિશિરાનો વધ થઈ ગયો છે ત્યારે શૂર્પણખા એ વ્યાકુળ થઈ ગઈ અને તે આક્રંદ કરતી કરતી એ રાવણ પાસે જઈ પહોંચી. રાવણ તે સમયે સભામાં બેઠો હતો અને રાવણને જઈને શૂર્પણખાએ કહ્યું કે હે રાવણ, તું તો આખો દિવસ અહીંયા સૂતો પડી રહ્યો છે અને તને ખબર નથી કે શત્રુ તારા મસ્તક ઉપર આવીને ઉભો છે. અને ત્યારબાદ શૂર્પણખાએ રાવણને કહ્યું કે નીતિ વગર કરેલું રાજ્ય, ધર્મ વગર કમાવેલું ધન એ કોઈ પણ વધુ પરિશ્રમ કર્યા સિવાય પણ કોઈ પણ પ્રકારનું ફળ આપતું નથી. અને ખોટી સલાહથી રાજા તે નષ્ટ પામે છે. અને તેવી રીતે શૂર્પણખાએ અનેક પ્રકારના નીતિપૂર્વકના વચનો રાવણને કહ્યા અને શૂર્પણખા ત્યારબાદ વિલાપ કરવા લાગી. શૂર્પણખાને વિલાપ કરતા જોઈને રાવણના ત્યાં જે સભાના વ્યક્તિ બેઠા હતા તે બધા વ્યાકુળ થઈ ઉઠ્યા. તેમણે શૂર્પણખાને ઊભી કરી. ત્યારબાદ શૂર્પણખાએ રાવણને કહ્યું કે હે દશગ્રીવ, તારા જીવતે જીવત મારી આવી દશા કેવી રીતે થઈ ગઈ? ત્યારબાદ લંકાપતિ રાવણે શૂર્પણખાને કહ્યું કે શૂર્પણખા, પહેલા એ તો મને બતાવ કે તારા નાક કાન કોણે કાપ્યા છે? ત્યારબાદ શૂર્પણખાએ કહ્યું કે અયોધ્યાના રાજા દશરથના એ પુત્ર છે તેમની કરણી એવી છે કે જાણે પૃથ્વીને રાક્ષસોથી રહિત કરી દે છે. તેમના ભુજામાં ઘણું બધું બળ છે, તે શોભાના ધામ છે અને તે તેમનો જે આ કાર્યો છે તે દેવતા અને મુનિઓને પ્રસન્ન કરે છે અને રાક્ષસોનો તે સંહાર કરે છે. તેમના કારણે હવે વનમાં મુનિઓ નિર્ભયતાથી જે ફરવા લાગ્યા છે, પોતાને યજ્ઞ કરવા લાગ્યા છે અને તે શોભાના સમુદ્રનું નામ રામ છે તેવું શૂર્પણખાએ રાવણને કહ્યું. ત્યારબાદ શૂર્પણખાએ રાવણને કહ્યું કે તેમની પાસે એક તરુણી સુંદરી પણ છે અને તેમનો નાનો ભાઈ લક્ષ્મણ છે જેમણે મારા નાક કાન કાપી નાખ્યા છે. જ્યારે મેં તેમને કહ્યું કે હું તારી બહેન છું ત્યારે તે લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા, મારી હાંસી ઉડાવવા લાગ્યા. અને જ્યારે મેં પુકાર કર્યો ત્યારે ખરદૂષણ દોડી આવ્યા, પરંતુ તેઓએ ખરદૂષણ અને ત્રિશિરાનો સેના સહિત સંહાર કરી દીધો. અને જ્યારે રાવણને ખબર પડી કે ખરદૂષણ અને ત્રિશિરાનો વધ થઈ ગયો છે ત્યારે રાવણ ગુસ્સે થઈ ગયો અને રાવણે ત્યારબાદ શૂર્પણખા પાસે જઈને પોતાના બળના વખાણ કર્યા અને તે મનમાંથી અત્યંત ચિંતાવશ થઈને પોતાના મહેલમાં જતો રહ્યો. અને તે દિવસે આખી રાત રાવણને ઊંઘ આવી નહીં. રાવણ વિચારવા લાગ્યો કે નાગ, અસુર, મનુષ્ય, પશુ પક્ષીઓ તેમનામાંથી તેવું કોઈ નથી કે જે મારા સેવકને પણ સંહાર કરી શકે. અને ખરદૂષણ તો મારા જેવા જ બળવાન હતા, તેમનો સંહાર તો ભગવાન સિવાય બીજું કોઈ જ કરી શકે તેમ નથી, કોઈ કરી શકે નહીં. ત્યારબાદ રાવણ વિચાર્યું કે જરૂર પૃથ્વીને ભારથી દૂર કરવા માટે અને દેવતાઓનો ઉદ્ધાર કરવા માટે ભગવાને જ અવતાર ધારણ કર્યો છે. અને જો તેઓ સ્વયં ભગવાન પણ છે તો પણ હું હઠપૂર્વક તેમની પાસે વેર રાખીશ, જેથી તેમના બાણથી વિંધાઈને મને પરમ પદ પ્રાપ્ત થશે. અને હું તો તામસ શરીરનો વ્યક્તિ છું, હું ભજન કરી શકતો નથી, પરંતુ આવી રીતે હઠ રાખીને મને ભગવાન શ્રી રામચંદ્રજી બાણ મારશે અને મારો ઉદ્ધાર થઈ જશે. અને જો તેઓ મનુષ્ય છે તો હું તેમને યુદ્ધમાં હરાવી દઈશ અને તેમની સ્ત્રીનું હરણ કરી લઈશ. આવું રાવણે વિચાર્યું. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી જાનકીજી અને શ્રી લક્ષ્મણજીને કહ્યું કે હવે રાક્ષસોની સેના કદાચ યુદ્ધ માટે આવવાની છે, તેથી આપણે સાવધાન થવું જોઈએ. ત્યારબાદ શ્રી લક્ષ્મણજી વનમાં કંદ, મૂળ અને ફળ લેવા માટે ગયા. ત્યારે શ્રી રામચંદ્રજીએ શ્રી જાનકીજીને હસીને કહ્યું કે હે જાનકીજી, હવે હું મનોહર મનુષ્ય લીલા કરવાનો છું. જ્યાં સુધી હું બધા રાક્ષસોનો સંહાર ના કરી દઉં ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો. જેવું શ્રી રામચંદ્રજીએ શ્રી જાનકીજીને કહ્યું, તરત જ શ્રી સીતાજી ઉભા થયા અને તે અગ્નિમાં સમાઈ ગયા, અગ્નિમાં નિવાસ કર્યો અને તેની જગ્યાએ તેમની છાયા મૂર્તિ મૂકી દીધી. આ વાતનું રહસ્ય લક્ષ્મણજી પણ જાણતા નહોતા. અને ત્યારબાદ લક્ષ્મણજી આવ્યા અને શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને સમજાવ્યું કે હવે ધ્યાનપૂર્વક રહેવાની જરૂર છે. અને ત્યારબાદ નીચ રાવણ એ મારીચને મળવા આવ્યો અને મારીચને જોઈને તે અભાગા રાવણે મારીચની સામે મસ્તક નમાવ્યું. પરંતુ દુષ્ટ વ્યક્તિઓના મીઠા વચનો પણ ખૂબ જ દુઃખ આપતા હોય છે. ત્યારબાદ મારીચે જ્યારે રાવણને જોયો ત્યારે તેને પૂછ્યું કે હે દશગ્રીવ, તમારું અહીંયા આવવાનું શું પ્રયોજન છે, શું કારણ છે? ત્યારબાદ રાવણે અહંકારથી આવીને અહંકારમાં
બધી જ જે કથા હતી, બધી જે વાત હતી તે મારીચને કહી દીધી અને કહ્યું કે હે મારીચ, મારે તારી સહાયતા જોઈએ છે. તું કપટમૂર્ખ બની જા અને હું રાજવધુનું હરણ કરી લઉં. ત્યારબાદ મારીચે રાવણને કહ્યું કે હે રાવણ, મેં શ્રી રામચંદ્રજીનો જે શક્તિ છે તેનો પરિચય મેળવી ચૂક્યો છું. તેમના વિના ફળવાળા બાણે તેમણે મારા પર હુમલો કર્યો હતો અને હું 100 યોજન દૂર જઈને પડ્યો હતો. આ એ જ શ્રી રામચંદ્રજી છે જેમણે તારકા અને સુબાહુનો વધ કર્યો હતો, જેમણે શિવ ધનુષ્ય તોડ્યું હતું અને જેમણે ખરદૂષણ અને ત્રિશિરાનો વધ કર્યો છે. આવું કાર્ય કોઈ મનુષ્ય કેવી રીતે કરી શકે છે? અને શ્રી રામચંદ્રજી એ ચરાચર ઈશ્વર છે. તે જીવે ત્યારે જ વ્યક્તિ જીવે છે, તે ઈચ્છા કરે ત્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. તેથી હે રાવણ, તેમની સાથે વેર ના રાખ. અને ત્યારબાદ મરીચે કહ્યું કે જો શ્રી રામચંદ્રજી મનુષ્ય પણ હોય તો પણ તે અત્યંત શૂરવીર છે, તેમને યુદ્ધમાં હરાવવા અશક્ય છે, તને સફળતા મળશે નહીં. પરંતુ રાવણે ત્યારબાદ કહ્યું કે મારીચ, મને ગુરુની જેમ તો આજ્ઞા ના આપ. તું મને ગુરુની જેમ આજ્ઞા કેમ આપી રહ્યો છે? અને મારા સમાન પૃથ્વી પર કોઈ યોદ્ધા નથી. ત્યારબાદ મારીચ સમજી ગયો કે બંને તરફ મારું મરણ છે. જો હું રાવણની વાતમાં હા પાડી દઈશ તો શ્રી રામચંદ્રજીના બાણથી મારું મરણ થઈ જશે, અને જો હું આ નીચ રાવણને અત્યારે ના પાડી દઈશ તો આ નીચ રાવણ અત્યારે જ મને મારી નાખશે. તેવું વિચારીને મારીચે વિચાર્યું કે હવે શ્રી રામચંદ્રજીના બાણથી સંહાર થઈને હું પરમ પદને પ્રાપ્ત કરીશ. તેવું મનમાં વિચાર્યું અને તે કપટનું બનવા માટે તૈયાર થઈ ગયો. મનમાં ને મનમાં મારીચ વિચારવા લાગ્યો કે આજે મને પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન થશે. આવું વિચારીને તે પ્રસન્ન થતો હતો, પરંતુ તેણે આ વાત રાવણને કહી નહીં. ત્યારબાદ રાવણ અને મારીચ એ બંને આશ્રમ નજીક આવી ગયા જ્યાં શ્રી રામચંદ્રજી હતા. ત્યારબાદ મારીચે કપટ મૃગ ધારણ કર્યું. આ એવું મૃગ હતું જેનો જે સોનું હોય છે તેના ઉપર અનેક મણિઓ જડેલા હોય છે તેવું તેનું શરીર હતું. અને આ કપટ મૃગ તે વિચારવા લાગ્યું. આ કપટ મૃગને જોઈને શ્રી સીતાજીએ શ્રી રામજીને કહ્યું કે હે શ્રી રામજી, મને આ કપટ મૃગ તમે લાવી આપો. તમે એનો શિકાર કરી લો, મારે તેનું ચામડું જોઈએ છે. શ્રી રામચંદ્રજી જાણતા હતા કે આ એક માયા છે, આ મારી જ છે. પરંતુ શ્રી રામચંદ્રજી દેવતાઓનું કાર્ય પૂર્ણ કરવા માટે હર્ષિત થઈને ઉભા થયા. તેમણે હાથમાં ધનુષ્ય ઉપાડ્યું અને દિવ્ય બાણનો તેમાં સિંધાર કર્યો. અને શ્રી રામચંદ્રજી તે એમણે કમરમાં ફેંટો બાંધ્યો અને તેઓ હવે મારીચની પાછળ તે નીકળી પડ્યા. અને મારીચ તે કપટમૃગ છે તે કદી પ્રગટ થાય છે, કદી છુપાઈ જાય છે, કદી આગળ ભાગે છે, કદી છુપાઈ જાય છે. આવી રીતે તે શ્રી રામચંદ્રજીને દૂર દૂર સુધી લઈ ગયો. શ્રી રામચંદ્રજી સ્વયં માયાપતિ હોઈને પણ માયાથી બનેલા મૃગની પાછળ જતા હતા. આ દ્રશ્ય જોવા જેવું હતું. ત્યારબાદ રાવણ ત્યાં જોઈને છુપો જોતો હતો. અને જ્યારે શ્રી રામચંદ્રજી દૂરથી મારીચને બાણ માર્યું ત્યારે મારીચે પોતાનો પ્રાણ ત્યાગતા પહેલા હા લક્ષ્મણ એવું કહીને ચીસ પાડી અને મનમાં તેને શ્રી રામચંદ્રજીને વંદન કર્યા. અને જ્યારે મારીચનું અવસાન થવાનું હતું ત્યારે તેણે પોતાનું અસલી સ્વરૂપ લાવી આવ્યું, રાક્ષસનું સ્વરૂપ. અને તેણે મનમાં શ્રી રામચંદ્રની સ્તુતિ કરી. શ્રી રામચંદ્રજીએ આ વાત જાણી લીધી અને તેને પરમપદ પ્રાપ્ત કરાવ્યું. આ જોઈને દેવતાઓ પ્રસન્ન થઈ ગયા કે શ્રી રામચંદ્રજી અત્યંત કૃપાળુ છે, જે અસુરને પણ પરમપદ આપે છે. ત્યારબાદ મારીચની ચીસ સાંભળીને શ્રી સીતાજીએ શ્રી લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ, તારા ભાઈ કોઈ સંકટમાં છે, તું તેમને જઈને બચાવ. પરંતુ લક્ષ્મણે કહ્યું કે હે માતા, જે શ્રી રામચંદ્રજીના ભ્રુકુટીના ઈશારાથી જ ત્રણેય લોકમાં પ્રલય આવી શકે તેમ છે, તે શ્રી રામચંદ્રજી કોઈ સંકટમાં પડી શકે તેમ છે જ નહીં. પરંતુ ત્યારબાદ સીતાજીએ શ્રી લક્ષ્મણજીને દુઃખ થાય તેવા વચનો કહ્યા. અને આ વચનો સાંભળીને શ્રી લક્ષ્મણજીને દુઃખ થઈ ગયું અને તેઓ શ્રી સીતાજીને દશી દિશાઓને અને દેવતાઓને સોંપીને ત્યાંથી નીકળી ગયા. અને ત્યારબાદ છુપી જગ્યાએ જે રાવણ હતો તેણે સંન્યાસીનો વેશ ધારણ કર્યો અને તે હવે સીતાજીની સન્મુખ જવા લાગ્યો. જે રાવણથી દેવતાઓ અને દૈત્યો પણ ડરતા હતા અને જે શાંતિથી ભોજન કરી શકતા નહોતા, રાત્રે ઊંઘી પણ શકતા નહોતા, તે જ રાવણ આજે છુપા વેશે જઈ રહ્યો છે. કારણ કે રાવણ પાસે અત્યારે કોઈ જ બળ નથી. ત્યારબાદ રાવણ સંન્યાસી બનીને સીતાજી સન્મુખ જઈને અનેક પ્રકારના કથાઓ કહેવા લાગ્યો. પરંતુ રાવણની વાતો સાંભળીને સીતાજીએ રાવણને કહ્યું કે હે સંન્યાસી, તમે તો દુષ્ટની જેમ વચન કહો છો. આ સાંભળીને રાવણને ગુસ્સો આવ્યો. તે પોતાના અતિ સ્વરૂપમાં આવી ગયો અને
ત્યારબાદ સીતાજીએ રાવણને કહ્યું કે હે રાવણ, તું સિંહની સામે સસલું જેવી રીતે પડકાર ફેંકે છે તે રીતે આવી ગયો છે, તું કાળના વશ થઈ ગયો છે. ત્યારબાદ રાવણને ગુસ્સો તો આવ્યો, પરંતુ મનમાં તેણે સીતાજીના ચરણોની વંદના કરી અને ત્યારબાદ રાવણ એ જબરદસ્તી સીતાજીને રથમાં બેસાડી અને આકાશ માર્ગ તરફ તે ડરતો હંકારી લઈ ગયો. રાવણ ખૂબ જ ડરતો હતો, પરંતુ મનમાં તે ડર દૂર કરીને તે હંકારવા લાગ્યો અને આવી રીતે સીતાજીનું હરણ થઈ ગયું.